સતત ભાવનગર ટ્રકની અંદર તમને મહાદેવના દર્શન થશે. ધામની યાત્રા કરાવતો શ્રવણ છે. રાધા કૃષ્ણના દર્શન થશે અને કૃષ્ણ ભગવાનને જે હાલ રામદેવપીર બાપા, કૃષ્ણ ભગવાન અને નંદ બાબાના આ ટ્રેક્ટરની અંદર તમને દર્શન થશે. જય જગન્નાથ, જય જય જગન્નાથ, જય જય જગન્નાથ. જય માતાજી મિત્રો, ખુશાલી સપોલોસમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે છીએ હાલ ભાવનગરના આંગણે ભારતભરની ત્રીજા નંબરની જે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવામાં આવી છે. તદુપરાંત ગુજરાતમાં બીજા નંબરની રથયાત્રા નીકળે છે. આ જગ્યા ઉપર હાથી, ઘોડા તેમજ અહીંયા જે એક સાથે 90થી જેટલા ખટેરાઓ તમને જોવા મળશે. એ ખટેરાની અંદર અલગ અલગ જે પ્રદર્શનો પણ જોવા મળે છે. આ વિડીયોની અંદર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. જો આ 2000 લાઇક થઈ જાય તો આવતા વર્ષે આપણે અમદાવાદની જગન્નાથ ભગવાનની યાત્રા જોવા જવાના છીએ. તદુપરાંત આ જગ્યા ઉપર 80 થી 90 જેટલા ટ્રકોની અંદર અલગ અલગ પ્રદર્શનો પણ તમને જોવા મળે છે. અહીંયા તમે જુઓ, હાથી ગયો, આ ઘોડા એવા, અહીંયા ઘણા બધા અલગ અલગ જે દ્રશ્યો તમને જોવા મળે છે. જય જગન્નાથ. હોય તો અહીંયા જ છું, દીવડી આવી જવાનું જરાક. અમદાવાદમાં જે દુર્ઘટના બની છે તેમની શ્રદ્ધાંજલિ અર્થે જે આ ટ્રેક્ટરની અંદર ઘણા બધા સભ્યો આગળ જય જય જગન્નાથ. હનુમાનજી દાદાની ગદા, તદુપરાંત અહીંયા લાઈનમાં એક સાથે ઘણા બધા ચકડાની અંદર જે ઘણા બધા જે હનુમાનજી દાદાની ગદા છે. તદુપરાંત અહીંયા મહાદેવનું ત્રિશૂળ છે આગળ, તેમજ ઘણી બધી વસ્તુઓ જે દર્શાવવામાં આવી રહી છે. આપણા સબસ્ક્રાઇબર ફ્રેન્ડ મળી ગયા છે. ક્યાંથી જો ભાઈ? ભાવનગર. કેવી મજા આવે વિડિયો જોવો? એકદમ જય જય જગન્નાથ. જય જગન્નાથ. એક સાથે ઘણા બધા લાઈનમાં ચકડામાં તમને હનુમાનજી દાદાના, રામ ભગવાનના તેમજ ઘણા બધા દર્શન થશે. જય જગન્નાથ. હવે અહીંયા રેલગાડી આવી રહી છે. એની આરો ઘણા બધા જોડે છે. અત્યારે ડબ્બા હાલ ખાલી છે. આગળ જતા છે ને પેક થઈ જાય. જય જય જગન્નાથ, જય જગન્નાથ. ફૂલ મોજ હો, પણ કાંઈ ઘટે નહીં હો ભાઈ. અહીંયા જો લાઈનમાં ટ્રેક્ટર ચાલુ થઈ ગયા છે. લીધા જય જગન્નાથ. ભવ્યથી અતિ ભવ્ય જગન્નાથ ભગવાનની જે અત્યારે રથયાત્રા નીકળી રહી છે. અલગ અલગ ટ્રેક્ટરોમાં અલગ અલગ મંડળો જે હાલ જઈ રહ્યા છે. હવે ભગવાન શ્રી રામ અને રાવણનું જે ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે તેમનું જે દ્રશ્ય જે આ ટ્રેક્ટરની અંદર બતાવવામાં આવેલું છે. અને મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કર્યા વગર જતા નહીં. લાઈક નથી કરતા, લાઈક કરો ફટોફટ. આ વખતેનો ફૂલ ટાર્ગેટ છે 2000 લાઈક કરશો તો આવતા વર્ષે અમે અમદાવાદની રથયાત્રા કવર કરવા જાવ. બરાબર ને શેઠ? શું કેવું?
જય જગન્નાથ. અહીંયા આપણે જેની રાહ જોતા હતા ભગવાન શ્રી રામ અને રાવણનું ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે તે. જય શ્રી રામ. હવે ભગવાન શ્રી રામ આવી ગયા છે. જય શ્રી રામ. અરે વાહ, જય શ્રી રામ. ઓહો, જય શ્રી રામ. હવે અહીંયા આ ટ્રેક્ટરની અંદર સરસ મજાની એક મોઢુલી બનાવેલી છે. એમાં તમને જગન્નાથ ભગવાનના દર્શન થશે. જય જગન્નાથ. બાપા સીતારામ. બજરંગદાસ બાપાની મોઢુલી છે ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દર્શન થાય. હા મિત્રો, એક સાથે ઘણા બધા ખટારાની લાઈન લાગવાની છે. અહીંયા પહેલો ટ્રક આવી ગયો છે. અહીંયા આ ટ્રકની અંદર ઘણા બધા અલગ અલગ જે એક્ટિવિટીઓ અને પ્રદર્શનો તમને જોવા મળશે. આ ટ્રેક્ટરની અંદર નાના બાળકો સ્કેટિંગ કરતા હોય તેમની માટે છે. અમદાવાદમાં જે દુર્ઘટના બની છે તેમની માટે ખાસ કરીને અહીંયા જે ખટારાની અંદર જે બતાવવામાં આવેલું છે, એમ ઘણા બધા ખટારાની અંદર અલગ અલગ વસ્તુઓ જે આપણને દર્શન થાય છે. અહીંયા જે આ ખટારાની અંદર યજ્ઞ ચાલુ છે. પછી ચોથા નંબરનો ટ્રકે આપણે પહોંચી ગયા છીએ. આ ટ્રકની અંદર જગન્નાથ ભગવાનને સરસ મજાનું જે પોસ્ટર બતાવવામાં આવેલું છે. પાંચમા નંબરના ટ્રકની અંદર છે ઓપરેશન સિંદૂર. એમાં એક સરસ મજાનો ટેન્ક છે અને ઘણી બધી મિસાઇલો છે. જય હિન્દ. ઓપરેશન સિંદૂર. આ ટ્રકની અંદર રોપા વિતરણ કરવામાં આવી રહ્યું છે. બે ટ્રક તો એમના જ ભરેલા છે ભાઈ. જય જગન્નાથ. જય જગન્નાથ. આ બધા ખટેરાઓ અત્યારથી જ ફૂલ થઈ ગયા છે. આ ખટેરાની અંદર છે ને, અરે વાહ, આદિવાસી નૃત્ય કરી રહ્યા છે. વાતાવરણ અત્યારે વાદળ છાયું થઈ ગયું છે. વરસાદ આવવાની ફૂલ સંભાવના છે, કારણ કે 3-4 દીથા વરસાદ ઝપાઝપી બોલે છે. એક તારો ભાવનાની અંદર વરસાદની આ બરાબર છે. આ ટ્રકની અંદર છે ને ભગવાન શ્રી કેદારનાથનું મંદિર જે બનાવેલું છે. પાકું પાકું. જય જગન્નાથ. અહીંયા ભગવાન શ્રી રામના દર્શન થાય છે. ત્યાં નો ગયો ભાઈ. બધા ટ્રકની અંદર અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે અને પ્રસાદી પણ ભાવિ ભક્તોને એ આપતા રહે છે. જય જય જગન્નાથ બોલતા જઈને રથયાત્રાની આગળની તરફ શરૂઆત થઈ રહી છે. આ ટ્રકની અંદર ભગવાન શ્રી રામ છે અને મહાદેવના દર્શન થાય છે. માતા પિતાનું પૂંજન. જય જગન્નાથ. આ ટ્રકની અંદર તમને મહાદેવના દર્શન થશે અને આગળની તરફ જોવા જઈએ તો અલગ અલગ. જય જગન્નાથ. હર હર મહાદેવ. જય જગન્નાથ. ભગવાન અને નંદ બાબાના આ ટ્રેક્ટરની અંદર તમને દર્શન થશે. મિત્રો, લાઈનમાં એક સાથે ઘણા બધા ટ્રેક્ટર છે. હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. જય શ્રી રામ. જય જગન્નાથ. લાઈનમાં તમે જો આ રીતના કાઉન્ટરો રાખેલા છે. એમાં તમને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ પ્રસાદીઓ મળતી હોય છે. જો આ ટ્રેક્ટરની અંદર મિકી માઉસ ને એવું છે. જય જગન્નાથ. એક ભાઈ તો અહીંયા કઈ અરે 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 ગાડીનું એક્સિડન્ટ કરે છે. બાકી તો હવે આપણે અહીંયા કંઈક કરીએ છીએ.
ઠેકાણે રૂટમાં તમને આ રીતના જે અલગ અલગ પ્રસાદી મળે છે. જો આ જગ્યા ઉપર પ્રસાદીમાં વાત કરીએ ને તો ફરાળી ચેવડો છે. જય જગન્નાથ, જય જગન્નાથ. આ ટેક્ટાની અંદર તમને રાધા કૃષ્ણના દર્શન થશે અને કૃષ્ણ ભગવાનને જે હાલ તુલસીના પાન વડે જોખવામાં આવ્યા છે તોલવામાં. જય શ્રી રામ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય શ્રી રામ. મોટા જય શ્રી રામ. લાઈનમાં એક સાથે ઘણા બધા ટ્રક જોવા મળશે. આ ટ્રકની અંદર ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે થઈ રહી છે, જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. અમુક બાળકો આ રીતના જો ઢોલ વગાડી રહ્યા છે. અહીંયા રામ ભગવાનને રામદેવપીર ભગવાન જે તૈયાર થઈ રહ્યા છે, બધા હહોની રીતના અલગ અલગ મોજમાં છે. જય શ્રી રામ, જય જગન્નાથના નાદ સાથે લોકો આગળની તરફ વધી રહ્યા છે. મને આ જાઓ ભાઈ બહેન ક્યાંક લઈને જાય. ભાઈ બહેન આ વેચવાનું છે તો તમારું છે કે કોઈને લીધું નથી ને? તે કેવું છે? કાંઈ વાંધો નહીં. આ ટ્રકની અંદર બતાવવામાં આવેલું છે જળ બચાવ. જળની મહત્વ શું છે, જળની કિંમત શું છે. આ ટ્રકની અંદર સરસ મજાની એક ઝૂંપડી બનાવેલી છે. કોણ? સીતામાં બેઠા છે અને ઘણા બહેનો સત્સંગ કરી રહ્યા છે. એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ છીએ. અંધમા બાપની 4 ધામની યાત્રા કરાવતો શ્રવણ છે. આ ટ્રકની અંદર હનુમાનજી દાદાની જે ઝૂંપડી બનાવવામાં આવી છે. જય શ્રી રામ. બાકી આપણે આગળ જઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. આવી જાય, લાઈક શેર સબસ્ક્રાઇબ. બાકી આ ટ્રકની અંદર ભગવાન શ્રી રામદેવપીર બાપાનો જન્મ થાય તેવું દર્શાવવામાં આવેલું છે અને અહીંયા બંને ભાઈઓ જે બેઠા છે તેમના દર્શન થશે. બાકી આપણે આગળની તરફ જઈએ. 36 નંબરના ટ્રક ઉપર આપણે પહોંચી ગયા છીએ. આ ટ્રકની અંદર શ્રદ્ધાંજલિ આપતા જે દ્રશ્યો જે બતાવવામાં આવેલા છે. આ ટ્રકની અંદર ઓપરેશન સિંદૂરમાં જે કાંઈ ફાઇટર પ્લેટ યુદ્ધ થયું હતું તે ફાઇટર પ્લેટ આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલું છે. ખૂબ જ સુંદર મજાનું જે ફાઇટર પ્લેટની પ્રતિમા બનાવેલી છે. આ ટ્રકની અંદર તમને મહાલક્ષ્મી માના દર્શન થશે. જય જગન્નાથ, જય જય જગન્નાથ. 55 નંબરના ટ્રક ઉપર આપણે પહોંચી ગયા છીએ. સીતાજીનું હરણ કરતા રાવણનું દ્રશ્ય આ જગ્યા ઉપર બતાવવામાં આવેલું છે. અહીંયા સીતાજી બિરાજમાન છે અને આ છે રાવણ. હવે આગળ જઈએ તો અહીંયા 56 નંબરનો ટ્રક છે અને બધા જ યાત્રિકો જે ભાવિ ભક્તો જે જગન્નાથ ભગવાનની યાત્રા જે નીકળી રહી છે તે જોવા માટે આવ્યા છે. મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળની તરફ વધતા જઈએ ને તો અહીંયા 63 નંબરનો ટ્રક છે. આ ટ્રકની અંદર પણ તમને ઘણા બધા ટેડી બેગ જોવા મળશે અને ત્યાર પછી હવે આગળની તરફ લાઇનમાં એક સાથે ઘણા બધા ટ્રક આવેલા છે. એ ટ્રકની અંદર જે કાંઈ જોવા જેવું હોય એ જ અમે ખાસ કરીને તમને મેન મુદ્દા ઉતારીએ છીએ. બાકી તો હવે તમને આગળ જઈને જગન્નાથ ભગવાનના રથના દર્શન કરાવશું. તદુપરાંત જે રસ્તામાં બીજા બધા ટ્રક આવશે તે ટ્રક હું તમને બતાવતો રહીશ. જય જગન્નાથ. 71 નંબરના ટ્રક સુધી આપણે પહોંચી ગયા છીએ.
બાકી તો માતાઓ અને બહેનો આ રીતના સત્સંગ કરતા હોય છે. આ ટ્રકની અંદર ભગવદ્ ગીતા છે. 75 નંબરનો છેલ્લો ટ્રક છે અને એક જેટ એમની પાછળની તરફ ભગવાન જગન્નાથની જે રથયાત્રા આવી રહી છે, રથ આવી રહ્યો છે. ચાલો આપણે તેમના દર્શન કરીએ. મિત્રો હજી સુધી વિડીયોને લાઇક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તે લોકો પણ જગન્નાથ ભગવાનના દર્શન કરે. જય જગન્નાથ કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગન્નાથ ભગવાનનો ભવ્ય જે રથ આગળની તરફ જઈ રહ્યો છે. ચાલો આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરીએ. અત્યારે તમે તેમના રથના હાલ દર્શન કરી રહ્યા છો. જય જગન્નાથ, જય જય જગન્નાથ. અને 40 વર્ષથી સતત ભાવનગરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે. સૌને સાથે લઈને ચાલતા અમને પણ શીખવાડ્યું છે. જગન્નાથ ભગવાનના દર્શન કરીને હવે એક જે તેમની પાછળની તરફ અહીંયા ઘણા બધા ટ્રેક્ટરોની અંદર તેમની પ્રસાદી જે વિતરણ કરવામાં આવી રહી છે. જે પ્રસાદી છે ચણાની પ્રસાદી. ચાલો આપણે પણ પ્રસાદી તેમની લઈ લેવી. જય જગન્નાથ. જગન્નાથ ભગવાનની આપણે પ્રસાદી લઈ લીધી છે અને એક જે તેમની પાછળ પણ અહીંયા ઘણા બધા જે સુરક્ષા માટે જે જીસીબી છે, પછી ફાયર બ્રિગેડના ટ્રકો છે. મિત્રો આ તો જગન્નાથ ભગવાનના રથયાત્રાનો વિડીયો. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય જગન્નાથ.